સદનપુર નામનું ગામ હતું. ગામમાં એક જાલમ સંઘ નામનો માણસ રહેતો હતો. જેવું એનું નામ એવા જ એના ગુણ હતા. એનો એવો ખોફ હતો કે આખું ગામ ત્રાહિમામ પોકારી ગયેલું. કાયા મોટી જબ્બર, પહાડી માણસ અને તાકાતવાળો તો એવો કે ખૂટિયાને જો કોણી મારે ને તો ભોં ભેગો કરી દે. 8-10 માણસને તો એ મચ્છરની જેમ મસવી નાખે. તે એક ભેંસનું દૂધ એકલો પી જતો અને તેના ગળામાં સાહેબ આંગળી નાખો ને તો આંગળી પણ દૂધવાળી બગડીને પાછી આવે એટલું એ દૂધ પી જતો. અને એવો તાકાતવાળો હતો કે એની સામે અવાજ કરવાની વાત તો અલગ જ રહી, પરંતુ એની સામે આંખ ઊંચી કરી અને કોઈ જોઈ શકતું નહોતું. જાલમ સંઘની લાલ ઘૂમ આંખો, મોટા મોટા ડોળા 8-10 માણસોને તેની સાથે રાખતો. એનું કામ આજુબાજુના ગામમાં ઝઘડા પતાવવાનું અને લૂંટફાટ કરવાનું અને તોડપાડી કરવાનું. તે ગામમાં નીકળે અને જો અવાજ કરે તો ગામની બજારો બંધ થઈ જતી. આવી તો એની હાક હતી. અને તે ગામમાં એક એવો નિયમ રાખેલો હતો કે જે સાંભળીને તમે ચોંકી જશો. આ ગામમાં જે પણ કોઈ નવા લગ્ન કરીને આવે તો તેને પહેલી સુહાગરાત આ જાલમસિંહના ઘરે કરવાની, આવો એનો નિયમ હતો. અને લોકો સુસ્તપણે એનું પાલન પણ કરતા હતા. હવે મિત્રો, એક વખત એક છોકરાના લગ્ન થયા અને તેના ઘરે તેની વહુ આવી. એટલે જાલમસિંહના માણસો સાંજે ડોલી લઈને આવ્યા. તો આ છોકરાએ તેની પત્નીને કહ્યું કે તું આ ડોલીમાં બેસી જા, તારે જાલમસિંહના ઘરે જવાનું છે, સુહાગરાત ત્યાં મનાવવાની છે. તો જે આ નવી સ્ત્રી લગ્ન કરીને આવી હતી તે ચોંકી ગઈ અને તે છોકરાને કહેવા લાગી કે તમારામાં જો મને સાચવવાની કે મારી રક્ષા કરવાની ત્રેવડ ન હતી તો મારી સાથે લગ્ન શા માટે કર્યા? આ સ્ત્રી સિંહણ જેવી હતી અને તે કહેવા લાગી કે આ માય કાંગલા જેવું જીવન જીવવા કરતાં પેટમાં કોશ મારી અને મરી જવું સારું. મને જો આવી ખબર હોત કે મારો ધણી માય કાંગલો છે તો હું તમારી સાથે લગ્ન જ ન કરત. તે કડવા વેણ બોલવા લાગી અને કહેવા લાગી કે તમારો હુકમ છે, તમારો આદેશ છે, તે માટે તે મારા માટે શિરોધાર્ય છે, પરંતુ હું જાલિમસિંહને મારા શરીરને અડવા નહીં દઉં. હું મારું સતીત્વ ખાંડું નહીં થવા દઉં. હું આ કટાર સાથે લઈ જાઉં છું. હવે પુરુષોમાં તેવડ નથી રહી. હું એને મારીશ અને હું પણ મરી જઈશ. તમે પણ સવારમાં મારી લાશ લઈ જવા માટે તૈયાર રહેજો. હું મારા પેટમાં કટાર મારી અને મરી જઈશ. તમારા જેવા માયકાંગલા સાથે જીવન જીવવું એ કરતાં તો મરી જવું સારું. હું જો કોઈ ઘરડા પુરુષને પરણી હોત અને જો તે વીર પુરુષ હોત તો હું મારું જીવન ઉજવું માનત કે હું કોઈ વીર પુરુષને વરી છું. આવું સાંભળીને છોકરાને હાડો હાડ લાગી આવ્યું અને તે કહેવા લાગ્યો કે હવે તારું બોલવાનું બંધ કર, નહીતર હું તારી જીભ કાપી નાખીશ. એને શરીરમાં આવે એક ધુજારી ઉપડી ગઈ. એને આખા શરીરમાં જનૂન વ્યાપી ગયું, કારણ કે શબ્દોના બાણ વાગે છે એટલે તે બધું ભૂલી જાય છે. અને એ યુવાન તો હતો જ, એનું લોહી ઉકળી ઉઠ્યું. એના અંગે અંગમાં ખુમારી વ્યાપી ગઈ. આ સ્ત્રીએ એના શરીરમાં આગ લગાડી દીધી હતી અને એને હુંકાર કર્યો, પડકાર કર્યો કે હવે તારું બોલવાનું બંધ કર અને તું આ ડોલીમાં બેસી જા અને એ જાલમસિંહના ઘરે પહોંચ. ત્યાં હું તારી પાછો આ ધાર્યું લઈ એટલે કે હથિયાર લઈને આવું છું. આજ જાલમસિંહનો કાળ આવ્યો છે. એટલે તેની પત્ની ડોલીમાં બેસી ગઈ અને જાલમસિંહના ઘરે લઈ જવામાં આવી. જાલમસિંહના ઘરે એક ઓરડામાં તેને બેસાડવામાં આવી. હવે જાલમસિંહ બહાર ખાટે હિચકતો હોય છે અને ફળિયામાં એક મોટો હોજ હોય છે જેમાં તે સ્નાન કરતો હોય છે. હવે જાલમસિંહ આજે નવી દુલ્હન આવી હોય તેના રૂમમાં જવા માટે તૈયાર થાય છે. તે આ હોજમાં પોતાનું મોઢું ધોવા માટે વાકો હોય અને મોઢું ધોતો હોય છે અને ઉપર વંડીએ પેલો છોકરો ધાર્યું લઈને ઊભો અને તેણે જય માતાજી કરી ઉપરથી ધાર્યું લઈને એક ઝાટકે જાલમસિંહના માથામાં ઘા માર્યો અને જાલમસિંહનું માથું ઉડાડી દીધું. માથું હોજમાં પડ્યું. હોજ લોહી લુહાણ થઈ ગયો અને જેમ સિંહના થાપાથી હાથી પૃથ્વી સાથે ઢળી પડે એમ આ જાલમસિંહ ઢળી પડ્યો. એના માણસોને ખબર પડી, માણસો હાજર થયા. જાલમસિંહની પત્ની ઘરમાંથી બહાર આવી અને આ પેલી નવી દુલ્હન પણ ઘરમાંથી બહાર આવી. એટલે જાલમસિંહની પત્ની કહેવા લાગી કે યુવાન, જો તારે જેલમાં ન જવું હોય તો હું મારા પતિનું મૃત્યુ થયું છે તે હું મારી માથે લઈ લઉં, જેથી કરી અમારા ઘરની આબરૂ ન જાય. કારણ કે જગતમાં ખબર પડશે કે જાલમસિંહને એક
ખાલી સામાન્ય મામૂલી માણસે મારી નાખ્યો છે તો અમારી આબરૂના ધજાગરા થશે. એટલે હું આ મૃત્યુ થયું છે તે મારા માથે લઈ લો. પરંતુ આ છોકરાએ કહ્યું કે મેં માર્યો છે અને હું જેલમાં જઈશ. તમારે કાંઈ માથે લેવાની જરૂર નથી. અને આ સૂર્યવીર ત્યાંથી મધમસ્ત હાથીની જેમ ત્યાંથી તેની પત્નીને લઈને નીકળી ગયો. એના હાથમાં ધાર્યું હતું, તેમાંથી લોહી ટપકતું હતું અને તે પોતાની પત્નીને બાવડું પકડી અને ખંભે ધાર્યું લઈ અને બજારમાં ચાલતો થયો. ત્યારે આ જે તેની પત્ની હતી તે કહેવા લાગી કે વાહ જુવાન, વાહ વીર, હું તમારી આ વીરતા ઉપર વારી ગઈ છું, તમારી મરગાંદી ઉપર વારી જાઉં છું. ધન્ય છે તમારી માતાને કે જેણે તમારા જેવા વીર પુત્રને જન્મ આપ્યો છે અને આખા ગામને આ ત્રાસમાંથી તમે છોડાવ્યું છે. અને તમારી સાથે એક જન્મ નહીં પરંતુ જન્મ જન્મ જીવવા માટે તૈયાર છું. હવે મને ખબર પડી ગઈ કે હું કોઈ માય કાંગલાને નહીં પરંતુ એક વીર પુરુષને વરી છું. જો તમે જાલિમસિંહના હાથે કદાચ મરાણા હોત તો તમારી વીરતાને હું મારા હૃદયમાં સ્થાપી અને ધોવું ઓઢણું ઓઢીને માથું ઊંચું કરી અને આખું જીવતર મારી જીવી લેત અને તમારું નામ ઉજવવું કરત. પરંતુ તમે આજે જાલિમસિંહને માર્યો છે. હવે તો મારું જીવન 7 ગણું ઉજવવું થઈ ગયું છે. અને કદાચ તમે હવે જેલમાં પણ જાઓ, તમને જન્મ ટીપ પણ થાય તો પણ હું મારું જીવન ઉજવવું કરી બતાવીશ અને તમારા નામનો ચાંદલો ચોડીશ. હવે મને મારા શરીર ઉપર શોભે છે, સાર્થક છે. અને તે કહેવા લાગી કે હવે મારી સાથે ખુશીથી તમે સુહાગરાત કરો. અને આ ગામમાં આ જાલમસિંહના ત્રાસથી બચી ગયો. અને આ છોકરાએ પહેલી વખત પોતે પોતાના ઘરે સુહાગરાત કરી હતી. ગામમાં તો હવે લાપસીના આંધણ મુકાવવામાં આવ્યા હતા. ગામના લોકો ઉત્સાહ અને આનંદ હતો. ગામના લોકો ખૂબ આનંદમાં આવી ગયા હતા અને ખૂબ રાજી થયા હતા કે જાલમસિંહ મરાણો. હવે સવારે પોલીસને આ વાતની ખબર પડે છે તો છોકરાને પોલીસ પકડી જાય છે અને બધી વાતની હકીકત સામે આવે છે. કેસ ચાલે છે અને કેસમાં જાલમસિંહના જે પાપ કર્મો અને તેના દુષ્કૃત્યો સામે આવે છે. તો છોકરાને 2-3 વર્ષની જેલની સજા થાય છે અને તે છૂટી જાય છે. અને પછી આ બંને પતિ પત્ની પોતાનું ગામ છોડી અને શહેરમાં જઈને વસે છે અને ખૂબ સુખી જીવન જીવે છે અને મર્દાનગીથી જિંદગી જીવે છે. જો મિત્રો તમને મારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર જરૂર કરજો. અને ચેનલ પર નવા હો તો હું તમને એક વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત દોસ્તાર આપણા સૌના મનોરંજન માટે બનાવવામાં આવેલો હતો. આવતીકાલે ફરી મળીએ, ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.